અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા કથિત શિવલિંગનું કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો. શુક્રવારે જસ્ટિસ અરવિંદ કુમાર મિશ્રાની બેન્ચે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને શિવલિંગના ઉપરના ભાગનું સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો. આ શિવલિંગ 16 મે 2022ના રોજ જ્ઞાનવાપી કેમ્પસના વજુખાનામાં જોવા મળ્યું હતું. વારાણસીના જિલ્લા ન્યાયાધીશે કાર્બન ડેટિંગની માંગ કરતી અરજીને ફગાવી હતી. અગાઉ 20 માર્ચે યોજાયેલી સુનાવણીમાં કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને પૂછ્યું હતું કે શું શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના કાર્બન ડેટિંગ કરી શકાય છે. પિટિશનરે કહ્યું કે આ તપાસ દ્વારા શિવલિંગની ઉંમર જાણી શકાશે, પરંતુ હજુ સુધી એએસઆઈએ હાઈકોર્ટમાં કોઈ જવાબ દાખલ કર્યો નથી. But we don't go by that samples. We don't go by. Practically, I am a practical man. I have also made 3-4 times of surveys. All surveys are coming in differently. But my sample size is too high. In that, we will have a comfortable majority. તો મતગણતરી પહેલા કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ બહુમતી સાથે જીતના દાવા કર્યા. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું મોદીજી અને ભાજપ મૂંઝવણમાં હતા અને તેમની ધ્રુવીકરણ વ્યૂહરચના વડે એજન્ડા બદલવા માંગતા હતા, પરંતુ લોકોએ તેમને તેમ કરવા ન દીધું. એક વાત ક્લિયર છે કે ભાજપે કર્ણાટકમાં પોતાની હાર માની લીધી છે. BJP was the one which was confused at times. And they wanted to change the agenda by their polarizing tactics. But Kannadigas, as also our Congress leadership, did not permit them to move away. As far as predictions are concerned, I will like, we are deeply humbled and with a sense of humility, while thanking people of Karnataka, I say, let us wait till tomorrow. The results will be out, it will be clear. We will make a detailed comment thereafter. તો આ તરફ ભાજપના બસવરાજ બોમ્મઈએ શુક્રવારે કહ્યું કે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી સરકાર બનાવશે. કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર 141 બેઠક વિશે વિચારી રહ્યા છે. તેમને વિચારવી દેવા દો અને વિચારીને ખુશ થવા દો. કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીને હારનો સામનો કરવો પડશે, કારણ કે કર્ણાટકની જનતા ભારતીય જનતા પાર્ટીને પસંદ કરશે. We never did it. 1 year they only ruled, no? 1 year it was a coalition government and it failed miserably. Sir, DK Shivkumar says that it is they did unholy alliances. Sir, DK Shivkumar says that Congress party will come around 141 is what he is guessing. How much is confident of? Let him be happy with 141 till tomorrow. The reality will be there. પીએમ મોદીએ શુક્રવારે ગુજરાતનો પ્રવાસ કર્યો. દરમિયાન તેમણે સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે શું તમને તમારી સ્કૂલની જન્મ તારીખ યાદ છે? સ્કૂલનો જન્મદિવસ પણ યાદ રાખવો ખૂબ જરૂરી છે. સ્કૂલનો જન્મદિવસ તમારે ઉજવવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં આવી છે. આટલા વર્ષો સુધી આપણે શાળાઓમાં શિક્ષણના નામે બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન આપ્યું. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ જૂની અપ્રસ્તુત વ્યવસ્થાને બદલી નાખી છે. क्या आपको मालूम है कि आपकी स्कूल का स्थापना दिवस या आपकी स्कूल का जन्मदिन कब होता है? जन्मदिन यानी वो कौन सा दिन था जब आपका स्कूल उस गांव में शुरू हुआ था. और मेरा जो अनुभव रहा है कि बच्चों को या स्कूल की मैनेजमेंट को या टीचर को किसी को पता नहीं होता कि जिस स्कूल में वो नौकरी कर रहे हैं या जिस स्कूल में वो पढ़े थे वो स्कूल कब शुरू हुई थी. તો પીએમ મોદી અખિલ ભારતીય શિક્ષણ સંઘના અધિવેશનમાં ભાગ લીધો. અહીં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ભારત જ્યારે વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે શિક્ષકોની ભૂમિકા વધુ વધે છે. પીએમએ કહ્યું કે એક સમયે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ 40% આસપાસ હતો, પરંતુ આજે તે ઘટીને 3% થઈ ગયો છે. ગુજરાતના શિક્ષકોના સહકારથી જ આ શક્ય બન્યું. પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતના શિક્ષકો સાથેના મારા અનુભવે અને રાષ્ટ્રીય સ્તરે પણ નીતિઓ ઘડવામાં ઘણી મદદ કરી. ઉદાહરણ તરીકે શાળાઓમાં શૌચાલયનો અભાવના કારણે મોટી સંખ્યામાં છોકરીઓ શાળા છોડી દેતી હતી. તેથી જ અમે શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલય મેળવવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું. शिक्षा नीति
प्रैक्टिकल पर है, आधारित है। अब जैसे आपको और टीचिंग और लर्निंग, अब कहा जाता है टीचिंग का कालखंड पूरा हो गया, अब लर्निंग के ही द्वारा शिक्षा को आगे बढ़ाना है। अब जैसे आपको मिट्टी के बारे में कुछ बताना है, चाक के बारे में कुछ सिखाना है, अगर आप बच्चों को लेकर कुम्हार के घर जा सकते हैं। સીબીએસઈ બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ એકસાથે જાહેર થયું। 10મા ધોરણમાં 93.12% વિદ્યાર્થીઓ પાસ થયા, જ્યારે કે 12મા ધોરણમાં 87.33% ઉમેદવારો સફળ રહ્યા। વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને તેમની સફળતા બદલ અભિનંદન આપ્યા। પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે હું તમામ એક્ઝામ વોરિયર્સને અભિનંદન આપું છું, જેમણે સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી। મને આ યુવકોની મહેનત અને સંકલ્પ પર ગર્વ છે। યુવાનોની સફળતામાં જેમણે પણ મહત્વની ભૂમિકા ભજવી છે તેમની હું પ્રશંસા કરું છું। આ માટે તેમના માતા પિતા અને શિક્ષકોને પણ અભિનંદન આપું છું। આ વખતે 10 ધોરણમાં 94.25% છોકરીઓ પાસ થઈ, જ્યારે કે છોકરાઓની પાસ થવાની ટકાવારી 92.27 છે। इस पर 90 आया। हाँ। खुशी बहुत है, लेकिन थोड़ा सा मतलब सेटिस्फैक्शन नहीं, क्योंकि हिस्ट्री में और नंबर आना चाहिए था। तो आगे क्या सोचा है? आगे अभी ड्यू के लिए प्रिपेयर कर रहे हैं। इस बार के रिजल्ट से गार्जियन खुश है। प्रिपरेशन कैसी थी एग्जाम को लेकर? प्रिपरेशन तो बहुत ज्यादा थी और मार्क्स भी ठीक है, लेकिन और होना चाहिए था। हिस्ट्री, एज शी सेड कि हिस्ट्री में थोड़ा ज्यादा मार्क्स डिडक्ट हो गया है। फ्यूचर एंडेवर्स क्या है? फ्यूचर में आई हैव थॉट फॉर दिल्ली यूनिवर्सिटी। आई गेस अगर इफ लाइक बाय गॉड्स ग्रेस आई गेस आई विल गेट देयर। आई जस्ट वांटेड टू बी देयर। રાજસ્થાનમાં ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટની 5 દિવસીય જનસંઘર્ષ યાત્રા આયોજિત થઈ। અજમેરથી શરૂ થયેલી 125 કિલોમીટરની જનસંઘર્ષ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર અને નબળી કાયદો વ્યવસ્થાના વિરોધમાં અજમેરથી કાઢવામાં આવેલી આ પદયાત્રાને મુખ્યપ્રધાન અશોક ગેહલોત વિરુદ્ધ ગણવામાં આવી રહી છે। જોકે કોંગ્રેસ નેતૃત્વ હાલમાં આ યાત્રામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી રહ્યું છે। 2018થી મુખ્યપ્રધાન પદ માટે સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે ટક્કર ચાલી રહી છે। આ કારણે બંને નેતાઓએ ઘણી વખત જાહેરમાં એકબીજા વિરુદ્ધ આકરા નિવેદનો પણ આપ્યા। પ્રવાસ શરૂ કરતા પહેલા સચિન પાયલટે અશોક ગેહલોત પર જોરદાર પ્રહારો કર્યા। કહ્યું કે એવું લાગે છે કે મુખ્યમંત્રી ગેહલોતના नेता सोनिया गांधी नहीं परंतु वसुंधरा राजे है। जनता की भी जाना चाहिए, नौजवानों की बात को सुनना चाहिए, क्योंकि आज नौजवान एक तरह से नाउम्मीद हो सा रहा है। क्योंकि एग्जाम देते हैं, लाखों रुपए परिवार खर्च करता है, पेपर कैंसिल हो जाता है, फिर लोगों की कभी ओवरेज हो जाते हैं, तो एक अनएम्प्लॉयमेंट इशू है। उसमें भी अगर हम कहीं पारदर्शी तरीके से लोगों की उम्मीदों पर खरा नहीं उतरेंगे तो मन में ग्लानि तो होती है। तो लोगों को समझना, लोगों को सुनना, लोगों की आवाज बनना, इस मुद्दे को लेकर जनसंघर्ष यात्रा में निकाला। हमारा नेता 125 किलोमीटर की पद यात्रा निकाल रहे हैं। प्रदेश का तमाम युवा उनके साथ आज सड़कों पे इस 45 डिग्री सेल्सियस तापमान में चल रहा है। રાજસ્થાનમાં ઘણા લાંબા સમયથી સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। એક બાજુ ચાલી રહેલા વિવાદનો અંત આવતો નથી, બીજી બાજુ કોંગ્રેસ નેતા સચિન પાયલટે જનસંઘર્ષ યાત્રાની શરૂઆત કરી। યાત્રાનો શુક્રવારે બીજો દિવસ હતો। સચિન પાયલટે જણાવ્યું કે રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર અને પેપર લીક મામલે તપાસ થવી જોઈએ। જનસંઘર્ષ યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। તેના પરથી સાબિત થાય છે કે રાજસ્થાનની જનતા રાજસ્થાનમાં પરિવર્તન ઈચ્છે છે। मई का महीना है, लेकिन फिर भी लोग सड़कों पर आ रहे हैं, क्योंकि जो इशू मैंने उठाए हैं मैं समझता हूं वो प्रासंगिक हैं। और करप्शन के इश्यूज, नौजवानों के भविष्य के इश्यूज हम सब लोगों को इफेक्ट करते हैं। और हम जो लड़ाई भी लड़ रहे हैं यही चाह रहे हैं कि सरकार हमारी है, हमारी पार्टी की सरकार है। हम उम्मीद करते हैं कि जो मैंने बातें रखी हैं उसका संज्ञान लें। और ये जो जनसंघर्ष यात्रा है ये जनता की आवाज सुनकर जनता की आवाज बनने का हमारा प्रयास है। और मैंने कहा आज से नहीं, बहुत पहले से हम ये करते आ रहे हैं। મહારાષ્ટ્રમાં બળવાખોર ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાના મુદ્દે શિવસેનાએ આક્રમક વલણ અપનાવ્યું। વિવાદાસ્પદ મુદ્દા પર કાર્યવાહી કરવા માટે સ્પીકરને 15 દિવસની સમયમર્યાદા અપાઈ છે। ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના નેતા અનુપ પરબે કહ્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે સ્પીકર 15 દિવસમાં કાર્યવાહી કરે। ઉદ્ધવ જૂથની દલીલ છે કે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર પોતે એક વકીલ છે।
અને પ્રક્રિયાઓનો સારી રીતે સમજે છે. આ મામલાને લગતી તમામ બાબતો પણ રેકોર્ડ પર છે. ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે જો વિધાનસભાના સ્પીકર નિર્ધારિત સમયમાં કાર્યવાહી નહીં કરે તો તેમની પાસે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવાનો વિકલ્પ પણ ખુલ્લો છે. મહારાષ્ટ્રમાં સત્તા અને શિવસેનાના સંઘર્ષને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ. કોર્ટના નિર્ણય બાદ શુક્રવારે ઉદ્ધવ ઠાકરેએ નૈતિકતાના આધારે મુખ્યમંત્રી એકનાથ શિંદેના રાજીનામાની માંગ કરી. આ મામલે એનસીપી નેતા અજીત પવારે કહ્યું કે એકનાથ શિંદેના રાજીનામાની માંગ કરવી યોગ્ય નથી. અમે જાણીએ છીએ કે તેઓ સપનામાં પણ રાજીનામું નહીં આપે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને અત્યારના લોકોમાં ઘણો ફરક છે. આગામી વિધાનસભાનું સત્ર જુલાઈ મહિનામાં યોજાઈ રહ્યું છે. અમે અમારા અધિકારોનો ઉપયોગ આ મુદ્દા પર કરીશું. કોંગ્રેસના નેતા નાના પટોલેએ તત્કાલીન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની સલાહ લીધા વિના સ્પીકર પદેથી રાજીનામું આપ્યું હતું અને જો તેઓ સ્પીકર તરીકે ચૂંટાયા હોત તો શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોત. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શુક્રવારે આરોપ લગાવ્યો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી તેમને રાજ્યના કથિત દારૂ કૌભાંડમાં ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી અમે કહ્યું હતું કે ઈડી ભાજપના એજન્ડા તરીકે કામ કરે છે અને એજન્ટ તરીકે કામ કરે છે. તે સાચું સાબિત થયું. તેઓ ખોટા કેસ કરીને લોકોને ધમકી આપે. કથિત એક્સાઇઝ કૌભાંડમાં મારું નામ નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમનો ઉદ્દેશ્ય ફસાવવાનો છે. છત્તીસગઢમાં બઘેલના નેતૃત્વવાળી સરકારને બદનામ કરવાનો ઉદ્દેશ્ય છે. ભાજપ અહીં ટકી શકવા સક્ષમ નથી. તેથી તેની ગૌણ સંસ્થા તરીકે ઈડીનો દુરુપયોગ થઈ રહ્યો છે અને કોંગ્રેસના લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા હાલ જેલમાં જ રહેશે. શુક્રવારે દિલ્હી લીકર પોલિસી કેસમાં સુનાવણી પછી રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 2 જૂન સુધી વધારી. સિસોદિયાએ દિલ્હી સરકાર અને કેન્દ્ર વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને એક દિવસ પહેલા આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે મોદીજીએ બંધારણનું પાલન કરવું જોઈએ. ગઈકાલે સુપ્રીમ કોર્ટ દિલ્હી સરકારની તરફેણમાં જે નિર્ણય આપ્યો હતો અને કહ્યું હતું કે દિલ્હી સરકાર પાસે સેવાઓ પર કાયદાકીય અને કાર્યકારી સત્તાઓ છે. આ તે જ સત્તા છે જે દિલ્હી સરકારને મળી છે. જોકે રાજધાની દિલ્હી અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોથી અલગ છે. તેથી તેને પોલીસ, કાયદો અને વ્યવસ્થા અને જમીન જેવા કેટલાક વિભાગો સિવાય દરેક વસ્તુ પર વિધાનસભાનો અધિકાર હોવો જોઈએ. દિલ્હીમાં અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ મામલે બંધારણીય બેન્ચના નિર્ણયના બીજા દિવસે કેજરીવાલ સરકાર ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચી. સેવા સચિવની બદલીનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉઠાવ્યો અને કહેવાયું કે કેન્દ્ર સરકાર સચિવની બદલી નથી કરી રહી. સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે સંમતિ આપી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે તેઓ આવતા અઠવાડિયે બેન્ચની રચના કરશે. દિલ્હી સરકાર વતી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે એક રીતે આ તિરસ્કાર સમાન છે. આ માટે સુપ્રીમ કોર્ટની બેન્ચની રચના કરવી જોઈએ. બીજી તરફ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે કહ્યું કે અમલદારો પર ચૂંટાયેલી સરકાર દ્વારા નિયંત્રણ હોવું જોઈએ. પીએમ મોદીના મન કી બાતના 100મા એપિસોડમાં ન આવવા બદલ 36 નર્સિંગ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. ટીએમસી સાંસદ મહુવા મોઇત્રાએ આ અંગે વિવાદાસ્પદ ટ્વીટ કર્યું. તેને મન કી બાતને મંકી બાત કહી. ટ્વીટ કરીને કહ્યું કે મેં મંકી બાત સાંભળતી નથી, એકવાર પણ નહીં, ક્યારેય સાંભળશે પણ નહીં. શું મને પણ સજા થશે? શું મને એક અઠવાડિયા માટે ઘર છોડવાની મનાઈ કરવામાં આવશે? મહત્વનું છે કે ચંદીગઢના પીજીઆઈએમઈઆર વહીવટીતંત્રએ પીએમ મોદીની મન કી બાતના 100મા એપિસોડમાં હાજરી આપવા માટે 36 નર્સિંગ વિદ્યાર્થીઓને હોસ્ટેલ છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને સત્તાધીશોએ લેખિત આદેશ જારી કર્યો હતો, જેમાં જણાવ્યું કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એજ્યુકેશનના તમામ નર્સિંગ વિદ્યાર્થીઓએ કેમ્પસ ઇવેન્ટમાં ભાગ લેવો જોઈએ. શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફિલ્મ ધ કેરલ સ્ટોરીના નિર્માતાઓની અરજી પર સુનાવણી કરતા પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી અને તમિલનાડુ સરકાર પાસે જવાબ પણ માંગ્યો. કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ પાઠવી છે. આ ફિલ્મ 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ, પરંતુ પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવ્યો. આ મામલાની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે જ્યારે ફિલ્મ આખા દેશમાં પ્રદર્શિત થઈ રહી છે તો બંગાળમાં કેમ નહીં?
લોકોને નક્કી કરવા દો કે ફિલ્મ સારી છે કે ખરાબ. સુપ્રીમમાં આ મામલાની આગામી સુનાવણી 17 મેના રોજ થશે. વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે 5 મેના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના પ્રમાણપત્ર પછી ફિલ્મ રિલીઝ કરવામાં આવી. પશ્ચિમ બંગાળ દ્વારા આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો છે. टीवी अभिनेत्री जेनिफर मिस्त्रीए तारक मेहता का उल्टा चश्माना प्रोड्यूसर असित मोदी पर गंभीर आरोप लगाव्या. जेनिफरे असित मोदी सहित अन्य लोगों पर मानसिक और सेक्स्युअल हेरेसमेंट कराયું હોવાનો આક્ષેપ લગાવ્યો. જેની સામે અસિત મોદી અને તેમની ટીમે કહ્યું કે સેટ પર જેનિફર અનુશાસનમાં રહેતી ન હતી, તેમનું કામ પર ફોકસ ન હતું. તેણે અંતિમ દિવસે બધાની વચ્ચે સમગ્ર યુનિયનને ગાળો ભાંડી અને શૂટિંગ પૂરું કર્યા વિના જ સેટ પરથી જતી રહી. અસિત મોદીએ પોતાના પર લાગેલા શોષણના આરોપોને જૂઠા અને પંજાબના અમૃતસરમાં આવેલા ગોલ્ડન ટેમ્પલમાં થયેલા બ્લાસ્ટમાં એક મોટો ખુલાસો થયો. મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટ અમૃતપાલ સિંહના સમર્થકો દ્વારા કરાયો, જેમાં 5 આરોપીઓની ધરપકડ થઈ છે. ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ બાદ તેના સમર્થકો દ્વારા પંજાબમાં અલગ અલગ હુમલાઓ કરવામાં આવ્યા. પંજાબમાં છેલ્લા 5 દિવસોમાં 3 બ્લાસ્ટ કરવામાં આવ્યા. આ અંગે મળતી માહિતી મુજબ અમૃતપાલના સમર્થક આઝાદબીર અને તેનો સાથી કે જેમણે સ્થાનિક સ્તર પર આતંકી મોડ્યુલ ઊભું કર્યું હતું. અમૃતસરના સુવર્ણ મંદિરની નજીક થયેલા વિસ્ફોટ પર પંજાબના ડીજીપીએ કહ્યું કે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરાઈ છે. એક ટ્વીટ દ્વારા તેમણે કહ્યું કે ધમકીનું રહસ્ય ખુલી ગયું છે. રેલવેએ સૈન્યની અગ્નિપથ યોજના હેઠળ સેવાનિવૃત્ત થતા અગ્નિવીરોને તેના અલગ અલગ વિભાગોમાં સીધી ભરતીમાં નોન ગેઝેટેડ પોસ્ટ પર 15% અનામત આપવાનો નિર્ણય કર્યો. સાથે સાથે અગ્નિવીરોને વયમર્યાદા અને શારીરિક કસોટીમાં પણ છૂટ અપાશે. સૂત્રો મુજબ રેલવે સુરક્ષા દળમાં પણ અગ્નિવીરો માટે એક અનામત નીતિ હેઠળ વિચારણા ચાલુ છે. રેલવે અગ્નિવીરોને લેવલ 1 અને 2 ના પદ પર ક્રમશઃ 10% અને 5% હોરિઝોન્ટલ અનામત અપાશે. રેલવે બોર્ડે તમામ જનરલ મેનેજરને જાહેર કરેલા પત્રમાં જુદી જુદી રેલવે ભરતી એજન્સીને છૂટનો લાભ આપવા જણાવ્યું. અનેક કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારોને અને ઉદ્યોગ એકમો સમાન નોકરી અનામત યોજનાઓના માધ્યમથી પૂર્વ અગ્નિવીરોને યોગ્ય કારકિર્દીનો વિકલ્પ આપવાનો પ્રયાસ કરે છે. અત્યારે ગરમીનું વેકેશન ચાલી રહ્યું છે અને લોકો ખાસ કરીને ઉત્તર ભારતમાં ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. ત્યારે આવા સમયે ભારતીય રેલવે દ્વારા મા વૈષ્ણો દેવીના દર્શન માટે ખાસ પેકેજની જાહેરાત કરાઈ અને તેના લાભ લેવા માટે પણ થોડા દિવસો બાકી છે. જેથી જો તમે કોઈ પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. આઈઆરસીટીસી દ્વારા જાહેર તમારે થર્ડ એસીમાં યાત્રા કરવી પડશે. આઈઆરસીટીસી દ્વારા આ પેકેજની યાત્રા 15 મે શરૂ કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન મોચા ધીમે ધીમે ખતરનાક બની રહ્યું છે, આગળ વધી રહ્યું છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરીને મોચા ચક્રવાત પર અપડેટ આપતા લખ્યું કે મોચા પોર્ટ બ્લેરથી લગભગ 520 કિલોમીટર પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીને અડીને આગળ વધી રહ્યું છે. આજે તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને તે બાંગ્લાદેશ, મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા. Will likely to be make landfall as a very severe cyclonic storm. Under its influence, also we are expecting some damage for over, particularly for northeast states, particularly Tripura, South Mizoram, and Manipur. These states likely to get some affected because of this system. Also, wind speed currently inside the sea is around 125 to 135 km/h. ભારતીય હવામાન વિભાગે ચક્રવાત મોચા અંગે જણાવ્યું કે મોચા ધીરે ધીરે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. તે બાંગ્લાદેશ, મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે છે. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવાનો આદેશ અપાયો. હવામાન વિભાગે એક ટ્વીટ કરીને કહ્યું કે ચક્રવાત મોચા 12મી મેના રોજ પોર્ટ બ્લેરથી લગભગ 520 કિલોમીટર ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પૂર્વ સંલગ્ન મધ્ય બંગાળની ખાડી પર કેન્દ્રિત છે. રવિવારે મોચા ચક્રવાત બાંગ્લાદેશ, મ્યાનમાર સરહદ પર દસ્તક આપી શકે. 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે. એનડીઆરએફની બીજી બેટાલિયનના કમાન્ડર ગુરમિંદરસિંહે કહ્યું કે ચક્રવાત મોચા 14મી મેના રોજ અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે, જેથી તેના પર સતત નજર રાખવામાં આવે છે. ચક્રવાતના કારણે હવામાન વિભાગે કહ્યું કે શનિવારે ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે. बंगाल एसडीएमए के रेगुलेशन पर एज ए प्रिवेंटिव मेजर हमने जो है 8 टीम्स जो है वो डिप्लॉय की हैं, जिसमें 2 टीम नॉर्थ चौबीस परगना में,
तीन टीम साउथ 24 परगना और 3 टीम हमारी ईस्ट मेदिनीपुर में डिप्लॉयड है। इसके साथ साथ स्टेट ने हमें बोला है कि 3 टीम और रिजर्व जो है रेडीनेस में रखने के लिए हो सकता है वो भी जल्दी डिप्लॉय हो। आपका कितने जवान इसमें काम कर रहे हैं? अभी हमारे अराउंड 200 जो है रेस्क्यूअर्स हैं वो डिप्लॉयड हैं और अराउंड 100 रेस्क्यूअर्स जो हैं वो स्टेट ऑफ रेडीनेस में हैं। પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઇમરાન ખાનને શુક્રવારે ઇસ્લામાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા। અલ કાદિર ટ્રસ્ટ કેસમાં હાઈકોર્ટે તેમને 2 અઠવાડિયા માટે જામીન આપ્યા। કોર્ટરૂમમાં નંબર 3માં સુનાવણી હાથ ધરાઈ। કોર્ટમાં સુનાવણી દરમિયાન પીટીઆઈ સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો। ઇમરાન ખાનના કેસની સુનાવણી માટે 3 જજોની બેન્ચ હાજર રહી હતી અને સુનાવણી પહેલા ઇમરાન ખાન પોલીસ લાઇન્સમાં હાજર રહ્યો હતો। ભારે સુરક્ષા વચ્ચે તેમને ઇસ્લામાબાદ કોર્ટમાં લઈ જવાયો। આ દરમિયાન ઇમરાન ખાનના સમર્થકોએ ઇસ્લામાબાદનો શ્રીનગર હાઈવે બંધ કર્યો હતો। ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। મહત્વનું છે કે ઇમરાન ખાનની પાકિસ્તાન રેન્જર્સે 9 મેના રોજ ઇસ્લામાબાદ હાઈકોર્ટ બહારથી ધરપકડ કરી હતી।